નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જીવવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રકરણ આનુવંશિકતા વિશે વાત કરીશું અને એને એકદમ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આપણે આપણા મમ્મી પપ્પા જેવા દેખાઈએ તો છીએ, પણ એમની એકદમ કાર્બન કોપી કેમ નથી હોતા? તો આ આખા રહસ્યને સમજવા માટે આપણે છે ને બે બહુ જ મહત્વની વાતો સમજવી પડશે. પહેલી વાત છે આનુવંશિકતા. આ છે ને એવો નિયમ છે જે નક્કી કરે છે કે લક્ષણો મતલબ કે આપણી ખાસિયતો માતા પિતામાંથી બાળકમાં કેવી રીતે આવે છે. એટલે જ તો કોઈકની આંખો પપ્પા જેવી હોય તો કોઈકના વાળ મમ્મી જેવા, બરાબર? પણ જરા વિચારો, જો આપણે બધા બિલકુલ આપણા મમ્મી પપ્પાની કોપી હોત તો દુનિયા કેટલી બોરિંગ લાગત નહીં? બસ આ જ જગ્યાએ આવે છે બીજી વાત, ભિન્નતા. એટલે કે આપણા અને આપણા માતા પિતા વચ્ચેના નાના નાના તફાવત. પણ સવાલ એ છે કે આ ભિન્નતા, આ ફેરફાર આવે છે ક્યાંથી? જો એ છે ને પ્રજનનના પ્રકાર પર આધાર રાખે છે. અલિંગી પ્રજનનમાં કેવું હોય કે બહુ ઓછી ભિન્નતા જોવા મળે. કેમ? કારણ કે ડીએનએ કોપી થતી વખતે ક્યારેક નાની નાની ભૂલો થઈ જાય, બસ એટલું જ. પણ લિંગી પ્રજનનમાં તો આખી ગેમ જ બદલાઈ જાય છે. અહીં બે અલગ અલગ માતા પિતા પાસેથી ડીએનએ આવે છે અને ભેગું થાય છે, એટલે જાત જાતની નવી ભિન્નતાઓ બને છે. તો આ આખી પઝલ, આ કોયડો સૌથી પહેલા કોણે ઉકેલ્યો ખબર છે? એ હતા એક મહાન વૈજ્ઞાનિક ગ્રેગર મેન્ડલ. હવે એવું નથી કે મેન્ડલ પહેલા કોઈએ આના પર કામ નહોતું કર્યું, પણ મેન્ડલની રીત જ કંઈક અલગ હતી, એકદમ ક્રાંતિકારી. એમણે શું કર્યું? એમણે બાયોલોજીને ગણિત સાથે જોડી દીધું અને દરેક પેઢીના છોડનો ડેટા એકદમ ઝીણવટપૂર્વક નોંધી રાખ્યો, અને એ પણ વટાણાના છોડ પર, જેમાં લક્ષણો એકદમ સ્પષ્ટ દેખાતા હતા. ચાલો એમનો જે ફેમસ પ્રયોગ છે ને એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એમણે શું કર્યું? એક શુદ્ધ ઊંચો વટાણાનો છોડ લીધો અને એનું સંકરણ એક શુદ્ધ નીચા છોડ સાથે કરાવ્યું. હવે મજાની વાત જો, પહેલી પેઢીમાં, જેને F1 પેઢી કહેવાય, એમાં બધા જ છોડ ઊંચા થયા. મતલબ નીચાપણાનું લક્ષણ તો જાણે ગાયબ જ થઈ ગયું. ક્યાં ગયું? પણ પછી જ્યારે એમણે આ F1 પેઢીના બે છોડનું સંકરણ કરાવ્યું તો બીજી પેઢીમાં બૂમ, પેલું નીચાપણાનું લક્ષણ પાછું આવી ગયું. અને પરિણામ શું મળ્યું? આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર છે. દરેક નીચા છોડની સામે લગભગ નહીં પણ ચોક્કસપણે 3 ઊંચા છોડ હતા. આ કોઈ સંયોગ નહોતો, આ એક પેટર્ન હતી. 3:1નો ગુણોત્તર. આ ગુણોત્તર પાછળનું રહસ્ય શું હતું? અહીંથી મેન્ડલને એક જબરદસ્ત આઈડિયા આવ્યો. એમણે કહ્યું કે લક્ષણો બે પ્રકારના હોય છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. પ્રભાવી લક્ષણ એટલે કે ટી એ બોસ જેવું છે. એની એક કોપી હાજર હોય ને તો પણ એ જ દેખાય. પણ પ્રચ્છન્ન લક્ષણ એટલે કે ટી એ થોડું શરમાળ છે. એ ત્યારે જ દેખાય જ્યારે એની બે કોપી એટલે કે ટી ભેગી થાય. સારું, અત્યાર સુધી તો આપણે એક જ લક્ષણની વાત કરી, ઊંચાઈ. પણ શું થાય જો આપણે એક સાથે બે લક્ષણો જોઈએ તો? મેન્ડલ અહીં અટક્યા નહીં. એમણે આ પણ ચકાસ્યું. એમણે પોતાની તપાસને એક લેવલ ઉપર લઈ ગયા. આ વખતે એમણે એવા છોડ લીધા જેમાં બે અલગ અલગ લક્ષણો હતા. એક હતો ગોળ અને પીળા બીજવાળો, અને બીજો હતો ખરબચડો અને લીલા બીજવાળો. અને પરિણામ એકદમ ચોંકાવનારું. પહેલી પેઢીમાં તો બધા બીજ ગોળ અને પીળા જ હતા, પણ બીજી પેઢીમાં તો નવા જ કોમ્બિનેશન જોવા મળ્યા. ગોળ બીજ સાથે લીલો રંગ અને ખરબચડા બીજ સાથે પીળો રંગ. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે બીજનો આકાર અને બીજનો રંગ, આ બંને લક્ષણો એકબીજા પર આધાર રાખતા નથી. એ સ્વતંત્ર રીતે પોતાની મરજી મુજબ વારસામાં ઉતરે છે. મેન્ડલે તો આ બધા નિયમો શોધી કાઢ્યા, પણ એમને એ ખબર નહોતી કે આ બધું કોષની અંદર કઈ રીતે કામ કરે છે. તો ચાલો હવે આપણે મેન્ડલના કામને આજના વિજ્ઞાન સાથે જોડીએ. આપણા શરીરની બધી જ માહિતી જાણે કે એક સિક્રેટ કોડમાં લખેલી છે. આ કોડ એટલે ડીએનએ, જે એક આખી બિલ્ડિંગની માસ્ટર બ્લુપ્રિન્ટ જેવું છે. હવે આ બ્લુપ્રિન્ટનો એક નાનો ભાગ જે એક જ વસ્તુ બનાવવાની માહિતી આપે, એને કહેવાય જનીન. સમજો કે એક રેસિપી, અને આ રેસિપી પ્રમાણે કામ કોણ કરે? પ્રોટીન. પ્રોટીન એ કારીગર છે જે સૂચના પ્રમાણે કામ કરીને કોઈ ચોક્કસ લક્ષણ બનાવે છે. તો વાત એકદમ સિમ્પલ છે.
જનીન પ્રોટીનને કંટ્રોલ કરે છે અને પ્રોટીન લક્ષણને. ચાલો પેલો છોડ નીચો કેમ રહી ગયો એનું કારણ સમજીએ. એની ઊંચાઈ માટેના જનીનમાં કંઈક ગરબડ થઈ, એટલે એમાંથી બનતો ઉત્સેચક જે એક પ્રોટીન છે એ બરાબર કામ ન કરી શક્યો. પરિણામે ગ્રોથ હોર્મોન ઓછો બન્યો અને છોડ નીચો રહી ગયો. જોયું? બધું કેવું જોડાયેલું છે. પણ આ ડીએનએ અને જનીન કોષમાં હોય છે ક્યાં? એ છે ને ડીએનએની લાંબી દોરી જેવી રચનામાં ગોઠવાયેલા હોય છે, જેને આપણે રંગસૂત્રો કહીએ છીએ. અને સૌથી અગત્યની વાત, આપણને રંગસૂત્રોનો એક સેટ મમ્મી પાસેથી અને એક સેટ પપ્પા પાસેથી વારસામાં મળે છે. બસ આ જે મિકેનિઝમ છે જેના આધારે મેન્ડલના બધા નિયમો કામ કરે છે. તો ચલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે આ આખા પ્રકરણમાં શું શું સમજ્યા. સૌથી પહેલું, આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું. બીજું, ભિન્નતા, જે આપણા બધાને એકબીજાથી અલગ બનાવે છે. પછી આપણે જોયા મેન્ડલના નિયમો, જે સમજાવે છે કે કયું લક્ષણ દેખાશે અને કયું છુપાયેલું રહેશે. અને આ બધાની પાછળનું મશીન કોણ છે? ડીએનએ, જનીન અને રંગસૂત્રો. યાદ રાખજો, જનીન પ્રોટીન બનાવીને આપણા લક્ષણો નક્કી કરે છે. આ બધી વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પાસે લાવીને મૂકી દે છે. આપણે જોયું કે ભિન્નતા કેવી રીતે આવે છે, પણ જો આ ભિન્નતાઓ ભેગી થતી જાય પેઢી દર પેઢી, તો શું એનાથી સમય જતાં એક આખી નવી જ પ્રજાતિ બની શકે? બસ આ જ સવાલનો જવાબ છે ઉદ્વિકાસ. આશા છે કે તમને આનુવંશિકતાનો આ કોન્સેપ્ટ સમજવામાં મજા આવી હશે. જો આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. મળીએ હવે પછીના વિડીયોમાં.